બાળકો હવે સ્વાધ્યાય 3.1 આપણે ચાલુ કરશું, બરોબર છે। હવે એમાં દાખલા નંબર 1 આપ્યો છે તમને કે શ્રેણિક A આપ્યો છે, આખે આખો કમ્પ્લીટ આ રીતે શ્રેણિક A। પછી પહેલો પ્રશ્ન છે એની કક્ષા લખો, ઘટકોની સંખ્યા લખો, તમને એમ કહે છે, અને ઘટકો A13 A21 A33 A24 અને A23 લખો। હવે પહેલા તો શ્રેણિકની કક્ષા, પહેલો પ્રશ્ન શ્રેણિકની કક્ષા, એના માટે m ક્રોસ n યાદ હોય તો મેં તમને નોંધમાં લખાવ્યું છે m ક્રોસ n આ શ્રેણિકની કક્ષા છે। m એટલે હાર અને n એટલે સ્તંભ। તો હાર કેટલી છે? 1 2 અને 3, અહીંયા 3 હાર ક્રોસ n એટલે સ્તંભ, સ્તંભ કેટલા? 1 2 3 અને 4, બરોબર છે। આ શ્રેણિકની કક્ષા। સેકન્ડ ક્વેશ્ચન, ઘટકોની સંખ્યા, શ્રેણિકમાં ટોટલ ઘટકો કેટલા? તો આ બેનો ગુણાકાર કેટલા? 4 તેરીને 12, ટોટલ ઘટકો આ 1 2 3 આ બધા ઘટકો કહેવાય, બરોબર છે। ટોટલ 12 ઘટકો। નંબર 3, હવે એમાં તમને આપ્યું છે A13 શું છે, પછી A21 કેટલા છે, A33 કેટલા છે, પછી 24 કેટલા છે, A33 ઘટક જ છે આ બધા, પછી A23 કેટલા છે। હવે બાજુમાં મેં સામાન્ય શ્રેણિક લખ્યો છે સાંકેતિક રૂપે, આપણે જો કે નોંધમાં મેં લખાયો હતો m ક્રોસ n એટલે m હાર અને n સ્તંભ, ટોટલ વ્યાપક શ્રેણિક લખાયો હતો। તો એમાં જો અહીંયા આપણે એમ કહી શકીએ કે એક રહી ગયું, આપણે જો કે ટોટલ 4 સ્તંભ છે, 1 2 અને 3 ને 4, 4 સ્તંભ છે। તો A14 A24 A34, બરોબર। એટલે આપણે જોઈએ કે A11 A12 A13 A14, પહેલી હાર પહેલો સ્તંભ A11, પહેલી હાર બીજો સ્તંભ એટલે આ ઘટક છે એને A12 વડે દર્શાવે, આ ઘટક છે એ પહેલી હાર અને ત્રીજો સ્તંભ છે, જો 1 2 ને 3 એટલે A3 વડે, આને પહેલી હાર અને ચોથો સ્તંભ છે એટલે A4 વડે દર્શાવે। એ જ રીતે આ બધા ઘટકો, રેડી? તો આને આપણે સરખાવીએ, આપણે જોઈએ છે A13, તો A13 અહીંયા છે જો, તો A13 ને લાગુ પડે 19, રેડી? પછી A21 છે, આ A21 એને લાગુ પડશે 35, પછી A33 એને લાગુ પડશે -5, રેડી? પછી A24 ને લાગુ પડશે 12, પછી A23 અહીંયા છે 1 2 ને 3 એટલે 5/2। આ રીતે બાળકો તમારે આન્સર આપવાનો છે, એકદમ સહેલું છે, કાઈ નહીં, શ્રેણિકમાં જોઈને તમારે બધા આન્સર આપવાના છે। દાખલા નંબર 2, દાખલા નંબર 2 માં તમને કહે છે કે જો શ્રેણિકના કુલ ઘટકોની સંખ્યા 24 હોય, કુલ ઘટકો બરાબર 24 હોય તો તેની શક્ય કક્ષાઓ લખો, અને કુલ ઘટકો 13 હોય તો એની શક્ય કક્ષાઓ લખો। કુલ ઘટકો આ 13, એની શક્ય કક્ષાઓ લખો, બરોબર છે। તો આપણે એમ કહીએ કક્ષાઓ, તો 24 ના જેટલા ભાગ પડે જે રીતે એ રીતે ભાગ પાડવાના। કક્ષાઓ એટલે શું? કક્ષા એટલે m ક્રોસ n ને આપણે કક્ષા કહીએ છીએ, m ક્રોસ n ને આપણે કક્ષા કહીએ છીએ। તો આપણે જે કે કુલ ઘટકો 24, તો આપણે જે કક્ષા O બરાબર
તો આપણે શું કહી શકીએ? પેલા તો 1 ગુણ્યા 24 m ક્રોસ n 24 એકા 24. પછી આપણે એમ કહી શકીએ કે 2 ગુણ્યા 24 અલા સોરી 2 ગુણ્યા 12 એટલે 24. પછી 3 8 તેરી 24 ક્રમમાં લેવી. પછી 4 6 4 24. પછી 5 ના પાડામાં 24 ના આવે, બરોબર છે 5. હવે આપણે જોઈએ 6 4 24 5 6 ના પાડામાં 6 4 24 બરોબર. પછી 8 તેરી 24 અને આપણે જોઈએ કે 12 દુ 24 બરોબર. અને આપણે જોઈએ કે 24 એકા 24 છેલ્લે. એટલે આપણે જે કે અલગ અલગ આ રીતે આટલી કક્ષાઓ જોવા મળે છે. પછી 13 માટે તો 13 ના તો ભાગ જ નથી પડતા આ કક્ષાઓ 13 માટે. તો આપણે જોઈએ કે 1 ગુણ્યા 13 અને બીજી આવે 13 ગુણ્યા 1 બરોબર. 13 માટે 24 માટે ખાસ જોવાનું, 24 માટે જેટલું આવતું હોય પેલા 1 2 3 4 5 માં 24 ના આવે, 5 ના પાડામાં 24 ના 6 6 4 24 6. પછી 7 ના પાડામાં નો આવે, 8 ના પાડામાં 8 તેરી 24 9 ના પાડામાં નો આવે, 10 ના પાડામાં નો આવે, 11 ના પાડામાં નો આવે, 12 ના પાડામાં 12 2 24 અને આપણે આને ઉલટાવી નાખીએ 24 એકા 24. આટલી કક્ષાઓને 13 ના ભાગ નથી પડતા તો 1 ગુણ્યા 13 ને 13 ગુણ્યા 1 આ કક્ષાઓ થઈ શક્ય કક્ષાઓ બધી. હવે દાખલા નંબર છે 3. તમને કીધું જો શ્રેણીમાં 18 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ અને જો 5 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ લખો. તો ઘટકો બરાબર 18, પછી કક્ષાઓ ટોટલ, પછી ઘટકો બરાબર 5 તો એની કક્ષાઓ તો આપણે શું કહી શકીએ? 1 ગુણ્યા 18 2 ગુણ્યા 9 3 3 6 18 પછી 4 ના પાડામાં 18 ના આવે, 5 ના પાડામાં 18 નો આવે, 6 ના પાડામાં 6 તેરી 18 7 ના પાડામાં નહીં આવે, 8 ના પાડામાં નહીં આવે, 9 2 18 અને 18 એકા 18 છે. હવે 5 માટે 5 ના ભાગ નો પડે, 1 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 1 આ એની કક્ષાઓ. રેડી? નંબર 4. જો 2 ક્રોસ 2 શ્રેણી હોય કક્ષા આપણે જોઈએ કે શ્રેણી બરાબર 2 ક્રોસ 2 છે. પછી તમને આપ્યું છે કે a સાંકેતિક ભાષામાં છે aij આ શ્રેણી છે ના સભ્યો નંબર 1 માટે aij સફિક્સમાં છે, ij સફિક્સમાં નીચે લેવાના I plus j all over square by 2. તો તમને એમ કહે છે કે આ 1 2 ને 3 થી મળે તો શ્રેણી A ની રચના કરો થી મળે તો શ્રેણી A ની રચના કરો. માહિતી તમને આટલી આપી છે બરોબર છે. A બરાબર આ તો આપણે જોઈએ કે 2 ક્રોસ 2 એટલે આપણે જોઈએ કે બે હાર અને બે સ્તંભ હોય એવો શ્રેણી રચો એમ કહે છે. હવે અહીંયા બાળકો શું છે આપણે એમ કહી કે 2 ક્રોસ 2 શ્રેણી જો અહીંયા આપણે લખવું હોય 2 ક્રોસ 2 સામાન્ય શ્રેણી લખવું હોય તો 2 ક્રોસ 2 લખવું હોય તો a11 અને a12 પછી a21 અને a22 આ 2 ક્રોસ 2 બે હાર અને બે સ્તંભ વાળો સામાન્ય શ્રેણી છે. આ પહેલો I અને બીજો J IJ 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 IJ. હવે
બાજુમાં આપણે એમ કહી અહીંયા જ લખી નાખું નીચે આ a11 તો a11 છે અહીં કિંમત મૂકવાની i ની જગ્યાએ 1 અને j ની જગ્યાએ 1 a11 તો અહીં સામે કિંમત મૂકશો તો 1 + 1 ઓલ ઓવર સ્ક્વેર બાય 2 તો અહીં શું થઈ શકે 1 + એટલે 2 નો વર્ગ તે 4 છેદ 2 એટલે a11 2 મળે છે પછી a12 લખીએ તો અહીંયા i ની જગ્યાએ 1 ને j ની જગ્યાએ 2 1 + 2 ઓલ ઓવર સ્ક્વેર બાય તો અહીંયા શું થશે 2 ને 1 3 3 નો વર્ગ 9 9 ના છેદમાં 2 જો છેદ નહીં ઉડે એટલે એમનો પછી બીજી હારમાં a21 તો i ની જગ્યાએ 2 ને j ની જગ્યાએ 1 a21 i ની જગ્યાએ 2 j ની જગ્યાએ 1 તો 2 + 1 ઓલ ઓવર સ્ક્વેર બાય 2 આ છેદમાં છે તો અહીં તમે કહી શકો 2 ને 1 3 3 નો વર્ગ 9 9 ના છેદમાં 2 2 ને 1 3 એનો વર્ગ 9 છેદમાં 2 a22 બરોબર a22 તો અહીંયા i પણ 2 ને j પણ 2 છે 2 + 2 ઓલ ઓવર સ્ક્વેર બાય 2 તો અહીંયા બાળકો 2 + 2 એટલે 4 4 નો વર્ગ 16 છેદ 2 એટલે 8 આવશે હવે આ તમને બધી કિંમતો આવી છે ને એ આ શ્રેણી કેમાં મૂકી દેવાની જુઓ a11 તો એનો આન્સર કેટલો છે 2 a12 12 નો આન્સર 9/2 એટલે અહીંયા 9/2 જગ્યા બદલાવીનો છે ખાસ ધ્યાન રાખો a21 તો 9/2 તો અહીં 9/2 પછી a22 તો 8 છે તો આ 8 આ રીતે તમારે શ્રેણી a મેળવવાનું છે બરોબર છે આ રીતે શ્રેણી a મેળવવાનું છે બરોબર અહીંયા aij શ્રેણી છે ને આપણે જોઈએ કે 2 × 2 લેવાનો બે હાર ને બે સ્તંભ વાળો એટલે આ રીતે લખવાનો થાય aij બરોબર છે આ સાંકેતિક ભાષામાં છે આપણે જે કે વ્યાપક સ્વરૂપમાં લખ્યું છે અને આની ઉપરથી આપણે જે કે ij આ તમને જે આપ્યું છે સૂત્ર જેવું એમાં કિંમત મૂકી આની 1 1 1 2 1 3 આ રીતે ઘટકો મેળવી અને છેલ્લે સામાન્ય સ્વરૂપમાં આપણે કિંમત મૂકી દેવાની અને શ્રેણિક મેળવવાનો રહે એના પછી છે આમાં છે નંબર 2 આમાં બીજું છે ચોથાનું બીજું aij ઇઝ ઇક્વલ તમને આપ્યા છે i/j i/j આપ્યા છે i અને j નો ભાગાકાર i અને j નો ભાગાકાર તો બાળકો જો a11 તો અહીંયા 1 1 હોય તો 1 ના છેદમાં 1 તો 1 જ આવશે હવે a12 એટલે i ની જગ્યાએ 1 j ની જગ્યાએ 2 i ની જગ્યાએ 1 j ની જગ્યાએ 2 એટલે 1/2 પછી આપણે જોઈએ કે a21 એટલે i ની જગ્યાએ 2 ને j ની જગ્યાએ 1 i ની જગ્યાએ 2 j ની જગ્યાએ 1 એટલે 2/1 ઇઝ ઇક્વલ a ij 2/2 આ 2/2 ઇઝ ઇક્વલ 1 છેદ ઉડી જાય હવે સામાન્ય શ્રેણી જે લખવાનું છે હવે આ બધી કિંમત છે આમાં મૂકી દેવાની 1 1 ની કિંમત a11 ની કિંમત 1 a12 ની કિંમત છે 1/2 બરોબર હવે a21 2 છે જો a21 2 a22 1 બરોબર પતી ગયું એ જ રીતે નંબર 3 નંબર 3 એમાં આપ્યું છે કે aij is equal I plus 2j all over square by 2 બરોબર છે I plus 2j all over square by 2 હવે a11 અહીંયા 1 અને અહીંયા 1 તો અહીંયા સાદુરૂપ દ્યો તો 1 પ્લસ આ 2 1 2 2 all over square by 2 તો હવે
અહીંયા કેટલા આવશે 2 ને 1 3 ઉપર વર્ગ કરશો એટલે 9 છેદમાં 2 પછી a12 તો અહીંયા 1 પ્લસ અહીંયા 2 જેની જગ્યાએ 2 તો 2 ગુણ્યા 2 એટલે 4 ઓલ ઓવર સ્ક્વેર બાય 2 છેદમાં છે તો અહીંયા કેટલા 4 ને 5 5 નો વર્ગ 25 બાય 2 રેડી સેમ પોઝિશન એ જ રીતે a21 i ની જગ્યાએ 2 પ્લસ જેની જગ્યાએ 1 તો 2 એકા 2 ઓલ ઓવર સ્ક્વેર બાય 2 તો અહીંયા 2 પ્લસ 2 એટલે 4 4 નો વર્ગ કેટલો તો કે 16 છેદમાં 2 એટલે 8 છેદ ઉડાડી દેવાનો અડધું 16 રેડી હવે અહીંયા i2 પછી અહીંયા 2 મૂકશો તો 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ 4 ઓલ ઓવર સ્ક્વેર ઉપર વર્ગ છે છેદમાં 2 તો અહીંયા કેવું થશે 4 ને 2 6 6 નો વર્ગ 36 છેદ 2 એટલે 18 દુ 36 સામાન્ય શ્રેણીમાં આપણે કિંમત મૂકીએ તો a11 કિંમત આવશે 9/2 a12 25 ના છેદમાં 2 અહીંયા પછી a21 8 તો અહીંયા 21 અહીંયા 8 a22 18 છે a22 તો અહીંયા 18 મૂકી દેવાના આ દાખલો પૂરો થઈ જાય છે બધા દાખલા એકદમ સરળ છે થોડી કાળજી રાખો એટલે બધું આવડે કાળજી રાખવી તો બધી જરૂરી તો છે રેડી પ્રેક્ટિસ કરવાની ખાસ તો મેથ્સમાં પ્રેક્ટિસ બહુ અગત્યની છે અહીં સુધી રાખીએ બરોબર ખાસ ધ્યાન રાખજો ન સમજાય ત્યાં પૂછી શકો છો ફોન કરીને મારા ફોન નંબર છે તમને સ્કૂલેથી મળી જશે